દિવસ હોય પણ કબીર સાહેબ છે જે ગરીબ પુરુષોને જન્મ ના હોય તે પ્રાકટ્ય હોય એટલે આજે પ્રાકટ્ય દિવસ છે અને કાલે પણ છે એટલે કોઈક આજે મનાવે છે કોઈ કાલે મનાવશે તો આ જે આરતી છે સાત્વિક યજ્ઞ આરતી ચોપા આરતી એમાં આનંદ આરતી હોય છે આ આનંદ આરતી થાય છે ચલાવા આરતી હોય કોઈકને પાછળ જે થાય છે તેને ચલાવા આરતી કહેવામાં આવે છે 16 સુતની આરતી 16 સુતની આરતી ये કોઈકને ગોદમાં કોઈકને આંગણમાં બાળક ના હોય જેને નિમિત્તે કરવામાં આવે છે એ આનંદ આરતી કહેવામાં આવે છે અત્યારે એક આરતીની રચના થાય છે અને એક મહંત બેઠા છે એવી રીતે 16 સુતની આરતીમાં સંકલ્પ કરે કે સદગુરુ કબીર સાહેબ મને તમે બાળક આપશો કા પુત્રી આપશો તો હું 16 સુતની આરતી કરાવીશ કા પહેલાથી કરાવી દે તો સદગુરુ કબીર સાહેબ એને મનોકામના પૂર્ણ કરે એને નામ 16 સુતની આરતી કહેવામાં આવે છે અને થાય છે ને થાય છે માનસ અંદર મક્કમતા જોઈએ કે નહીં સદગુરુ કબીર સાહેબના અમે યજ્ઞ કરીએ છીએ એટલે અમારે મનોકામના પૂર્ણ થવાનું છે અને થશે તો સદગુરુ કબીર સાહેબ કરી દે છે અને તમારા મનમાં હશે કે ભાઈ સાહેબ કરશે કે નહીં કરશે એટલે સાહેબ એવું કરશે પછી એ આપશે પણ નહીં આપશે પણ એવું થઈ જાય પછી મોડું આપે ખરું પણ મોડું કરે અને એકોત્તરી આરતી કહેવામાં આવે છે ये 101 महंत હોય છે 101 महंत 101 દીવાન હોય છે એમાં કરોડ રૂપિયા ખર્ચો થાય છે તમે જોયો છો કેટલા વર્ષો પહેલા રાજકોટમાં કર્યા છે એમાં કેટલા માણસો આવ્યા હતા એમાં 1 કરોડ રૂપિયા ખર્ચો થયા હતા કેટલા 1 કરોડ તો જે એકોત્તરી આરતી છે એમાં જેને પાસે બહુ સંપત્તિ હોય બહુ મિલકત હોય કે બહુ સેવક હોય ये व्यक्ति કરી શકે છે એકલા માણસનું કામ નથી મોટા મહંત થતો પણ એને સંતોની જરૂરત પડે મહંતોની જરૂરત પડે સેવકોની જરૂરત પડે તો એકોત્તરી આરતી થાય છે અને આપણે ખરસિયા ગદ્દીમાં અનેક જગ્યા થાય છે છત્તીસગઢમાં કેટલા વાર થઈ ગયા અત્યારે 2 મહિના પહેલા રાજસ્થાનમાં થઈ ગયા અને 2-3 મહિના પહેલા તમારે આ ગુજરાતમાં 2 જગ્યા થઈ ગયા તો એવી રીતે अनेक जगह थाय छे तो जो पैसा ने बात नहीं आना जो व्यक्ति पाहे समझन होय कि ना सदगुरु कबीर साहेब आपने आप्या छे तो वापरवू जोईए तो ये व्यक्ति वापरी सके अने जे नहीं समझता होय ना तो अढळक होय तो पण ए वापरी सके नहीं भले छेल्ले एने छोकरा से दारूडिया थईने दारूमां उडाडी दे जुगारमां उडाडी दे पण संतोने ना आपी सके संतोने ना खवाई सके तो એવું ના થાય એટલા માટે જેને પાસે હોય ના એ સંતોને આપો હા જે ધર્મની જગ્યા હોય જે જ્યાં તમે માનતા હોય જ્યાં ગુરુદ્વારા હોય ત્યાં થોડી ઘણું અપાય થોડી ઘણું આપો તો એ જે તમે આપેલા હોય ના એ તમારે છોકરાઓ બગડતા હોય કે તમારે કુટુંબ બગડતા હોય એમાં સાથ સહકાર આપે અને તમે કોઈને ના આપો તમારે પાસે અઢળક હોય તો પછી એમાં परिवार बगड़े छोकरा बगड़े अने तमारे बीजन साथे तकरार थाय झगड़ो थई जाए तो कोर्ट में जाए एवी रीते तमारे पैसा से वेफराई जाए छे अने सदुपयोग न थाय એટલા માટે મનુષ્યને જોઈએ કે તમારે પાસે છે તો વાપરો અને સંતોને આપો સંતોને ખવડાવો તો એ તમારે આ લોકમાં અને તે લોકમાં કામ લાગે છે અને તમે દાન પુણ્ય ન કરો સંતોને ના આપો તો પછી ચોર કરી જાય કે આગ લાગી જાય કે સરકાર છે એ ટેક્સ લગાવીને તમારે પાસેથી લઈ જાય એવી રીતે કા વકીલ લઈ જાય એવી રીતે તમારું ધન નાશ થાય પણ જે સંતો પાસે તમે પહેલાથી આપતા હો તો તમે માંદા ના પડો તમને મોટી રોગ લાગુ ના પડે અને સંતોને તમે ન ખાવડાવો ના तो પછી શું થાય એ ડોક્ટર પાસે જાય છેલ્લે ડોક્ટર પાસે જાય
જો એમાં તમે સંતોને ખવડાવો, સંતોને આપો, તો સંતો તમારે નામ લે અને ઉપરવાલા તમારું નામ લખે, આ ભાઈ સારું કામ કર્યા, સંતને ખવડાયા. અને ઝઘડોમાં જાય, દવાખાનામાં જાય તો હાય બાપા કરીને પેલા પણ મરે ને તમે પણ મરો, બે દુખી થા. એટલા માટે જોઈએ માણસને કે હોય તો વાપરો, અને નહીં તો વાંધો નહીં, પછી સમજે, સંત લોકો સમજે. સંતો તો તમારે ફૂલ અને પાનમાં પણ સમજે. અને તમે નહીં સમજતા હો, તો પછી ઉપરવાળા જોઈ. જો હું કહું છું એમ તો કેટલા લોકો મને ઓળખે છે, કેટલા વર્ષોથી ઓળખે છે. આજથી 15 વર્ષ પહેલા હું જેને તમે સાંભળો છો કથામાં સાંભળો છો, શું સાંભળો છો કે ભાઈ સંતો પાસે 3 લોકના શક્તિ હોય છે અને 3 લોકના શક્તિ લઈને ચાલે છે. અને 15 વર્ષ હું 3 લોકને આકાશ પાતાળ અને પૃથ્વીના શક્તિ લઈને ચાલતો હું. જ્યાં જો મારા પાછળ પડતા 3 લોકના શક્તિ. અને જે મારા પાસે વિનંતી કરે, ઉભા રહીને પણ આમ પગે લાગી દે ને, તેને મનોકામના પૂર્ણ થઈ જાય. તો એવું હોય છે. અને તમે લોકો ઓળખી ગયા હતા, એટલે જોતા હતા કેટલા ભક્તો ઓળખી ગયા મારા પાસે હું છે. એટલે વિનંતી કરતા, સાહેબ અમારે ગામમાં રહો, કુટિયા બનાવીને રહો, અમે સેવા કરીશ. પણ હું મારા મસ્તીમાં તો, મારા પાસે એટલું બધું છે, પછી કોઈ જગ્યાએ રહેવાનું જરૂર છું, રહો પોતાની મસ્તીમાં. એટલે એવી રીતે હું ફરતો હું. એટલે એની ચિંતા નહીં મારો નિર્વાહ થશે કે નહીં થશે, હું કુટિયા બનાવી દઉં, સેવા કરે, કોઈ ના કરે. જેને પાસે હોય ને એ બધું ચિંતા, આ શરીરનો ચિંતા ના કરે તો જ આ 3 લોકનો શક્તિ તમારે પાછળ પડે. અને તમે પેટના પાછળ રહો ને, પેટની તમને ચિંતા હોય તો પછી આ 3 લોકનો માલિક થોડી હોય તમારી પાસે. કેટલા માનતો છે એને પેટની ચિંતા હોય. કોઈ સારા સાધુ હોય, સારું પ્રવચન કરતા હોય, એને સાથે જતા હોય તો એને બળતરા થાય કે અમારું પેટ છે, એટલે એને પેટની ચિંતા છે. એટલે સાધુ મળવા એમ, સાહેબ મળશે, સાહેબ ના મળે. સાહેબને તમે ન ઓળખી શકો, સામે આવશે તો પણ ન ઓળખી શકો. એટલા માટે સાહેબને પ્રાપ્ત કરવું હોય અને સાચી શક્તિ પ્રાપ્ત કરવું હોય ત્યારે આ પેટની ચિંતા અને દેહની ચિંતા છોડીને તમે ભજનમાં લાગી જાઓ. ભજનમાં લાગો, પછી